જય શ્રી સ્વામિનારાયણ. હું મિહિર બ્રહ્મભટ્ટ, વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ ફાઉન્ડર એન્ડ CEO USA. આજરોજ જ્યારે ગુજરાતની પાવન ધરતી પર મા નર્મદા નદીના તટ પર આવેલ પોઈચા મુકામે શ્રી સ્વામિનારાયણ નીલકંઠ વર્ણિન ધામની મુલાકાત કરવાનો આજે અવસર પ્રાપ્ત થયો. એ દરમિયાન સંતો સાથે પણ મુલાકાત થઈ, સાથે સાથે સમગ્ર પરિસરની સંતો દ્વારા જે અમને અહીં આગળ વિઝિટ કરાવવામાં આવી એ વિઝિટની અંદર અમે જે પણ જોયું એની સાથે મુખ્ય દ્વારથી આજે પ્રવેશ કરીએ ત્યારે 20 ગજરાજ ઉપર જે મુખ્ય દ્વારનો જે ગેટ બનાવવામાં આવેલો છે, સાથે પરિસરની અંદર સમગ્ર પરિસર 108 એકરમાં ફેલાયેલું આ વિશ્વનું એક અદ્ભુત અજાયબ જે પરિસર છે, જે અમે અમારી આંખોએ આજે નિહાળ્યું. સહપરિવાર સાથે આજે આ ધરતી પર આ પવિત્ર ધામની મુલાકાત કરી, દર્શન લઈ અને સદગુરુ સંતોના આશીર્વાદ પણ આજે પ્રાપ્ત થયા. સાથે સાથે આ કેમ્પસની અંદર મુખ્ય આકર્ષણના કેન્દ્રો, જેની અંદર 20 ગજરાજનો મુખ્ય આકર્ષણ ગેટ, સાથે સાથે જેમ પણ તમે મંદિરની અંદર પરિસરમાં તમે એન્ટર કરો છો ત્યારે અલગ અલગ સમગ્ર હિન્દુ સનાતન ધર્મ વૈદિક પરંપરાઓ પ્રમાણે તમામ દેવી દેવતાઓ, મૂર્તિઓ અને સમગ્ર ભગવાનના ચરિત્રોના દર્શન અહીંયા કરીને ખૂબ આપને અને અમને ધન્યતા અનુભવાય છે. સાથે આ સમગ્ર પરિસરની અંદર 5000 કરતાં વધારે નાની મોટી મૂર્તિઓ પણ આવેલી છે. સાથે 151 ફૂટ ઊંચાઈ સાથે એની હાઇટ સાથે સહજાનંદ મહારાજની, સ્વામિનારાયણ ભગવાનની પણ એક મૂર્તિ અહીં આગળ બિરાજમાન છે. સાથે આ મંદિરની પૂજાની જે અમે વિશેષતા જોઈ, સવારના સૂર્યોદયની સાથે પ્રાતકાળમાં જે અભિષેક, જે 108 લીટર ગૌ માતાના દૂધથી અભિષેક થાય છે, અલગ અલગ પ્રકારની ઔષધિઓના સાથે ભગવાન નીલકંઠ વર્ણિનનો અભિષેક કરવામાં આવે છે. સાથે અલગ અલગ ફ્રૂટોના જ્યુસ સાથેનો અભિષેક, સાથે અબીલ, ગુલાલ, ચંદન, કેસર અને આ સંતો દ્વારા જે ભગવાનને રીઝવવા હેતુથી જે અભિષેકના અમને દર્શન થયા, અમને ખૂબ આનંદ થયો. સાથે એવરીડે નગર યાત્રા, હાથી ઘોડા ભગવાનને પાલકી પર લઈને સમગ્ર નગરની જ્યારે શોભાયાત્રા નીકળે છે, આ શોભાયાત્રા પણ એક અદ્ભુત અલૌકિક છે. અને આ સતત 2013થી જ્યારથી આ પરિસરનું નિર્માણ થયું છે, પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, ત્યારથી આજ ઢબે આજ મુજબ વિધાઉટ ફેલ એક પણ દિવસ બાકી રહ્યા વગર, ચાહે વરસાદ હોય, ચાહે તાપ હોય, ચાહે ઠંડી હોય, ચાહે કોઈ પણ પરિસ્થિતિ હોય, પણ એક પણ દિવસ ચૂક્યા વગર પણ સતત ભગવાનનો અભિષેક, શોભાયાત્રા અને સાથે સાથે બાળકોના એન્જોયમેન્ટ માટે સહજાનંદ યુનિવર્સ અહીં આગળ બનાવેલ છે, જેની પરિસરની મુલાકાતનો અંદર બાળકો ખૂબ ઘણું બધું શીખી શકે એમ છે. બાળકોના ઘડતરનો પાયો અહીંયાથી શીખાય એમ છે, બાળકોને શિક્ષણનો પાયો શીખાય એમ છે, બાળકોને આધ્યાત્મિક અને સંસ્કારનો પાયો શીખાય એમ છે. આ સમગ્ર જે પરિસર છે એ રાજકોટ ગુરુકુળ સંસ્થાનની અંદર આવેલ છે. સાથે આ પરિસરની સાથે આ સંસ્થા અલગ અલગ પ્રકારની વિભિન્ન સેવાઓ પણ પૂરી પાડે છે, જેની અંદર બાળકો માટે ગુરુકુળની વ્યવસ્થા, જે બાળક નાનપણથી જ પણ આપણા વૈદિક સનાતન સંસ્કૃતિ અને સંસ્કૃતના પાઠ ભણીને આજે દેશ વિદેશોની અંદર હજારો કરતાં બાળકો, લાખો બાળકોના જીવન ઘડતર આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યા છે. સાથે અલગ અલગ પ્રકારની અનેક સેવાઓ, ગૌ સેવાઓથી લઈ સાથે હોસ્પિટલો, સાથે સ્કૂલો, અલગ અલગ પ્રકારની સેવાઓ પ્રદાન કરી રહ્યું છે. આવી સંસ્થા અને આ પરિસરની જ્યારે અમે મુલાકાત લીધી, અમે ખૂબ રાજી થયા. અમે આ પ્રસંગે વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા તરફથી આ સ્થાનને વિશ્વના અદ્ભુત સ્થાન તરીકે અમે એને સામેલ કરવા જઈ રહ્યા છે, જેનો અમને ખૂબ પ્રાઉડ છે. અમે ખૂબ ખુશી સાથે આ સંસ્થાને અમે આ સર્ટિફિકેશન્સ, આ એવોર્ડ એનાયત કરવા માટે પણ અમે એમને આમંત્રણ આપીએ છીએ.
સાથે વર્લ્ડ અમેઝિંગ પ્લેસ કેટેગરીની અંદર જ્યારે આ સ્થાન સામેલ થશે ત્યારે સમગ્ર ભારત માટે, સમગ્ર ગુજરાત માટે, સમગ્ર ગુજરાતની અંદર આવેલા તમામ જિલ્લાઓ માટે અને સમગ્ર વિશ્વમાં વસતા તમામ હિન્દુઓ અને ભારતીયો માટે એક ગૌરવની ક્ષણ બની રહેશે. તો આ સ્થળની આપના સહપરિવાર સાથે, બાળકો સાથે, આપના માતા પિતા સાથે અવશ્ય આ સ્થળની મુલાકાત લેજો અને આ સ્થળની અંદર બને એટલી આપ સેવાની અંદર પણ જોડાઈ આપના જીવન ઘડતરની અંદર નેતૃત્વના ગુણ કેવી રીતે શીખાય, કાર્યક્રમ કેવી રીતે કરી શકાય અને આપના બાળકોને આવી સંસ્થા સાથે જોડવાથી, આપના પરિવારોને આ સંસ્થા સાથે જોડવાથી આપને અંદર એક જીવન ઘડતરનો એક નવો અધ્યાય પણ આ સંસ્થા તરફથી આપ જોડાઈ અને લખી શકો છો. તો આવો આ નીલકંઠ વર્ણિન ધામ પોઈચા મુકામે નર્મદા નદીના કિનારે આપ પધારો એવી અમારી ભાવથી આપ સૌને વિનંતી છે. જય શ્રી સ્વામિનારાયણ. જય